હવે વાત કરીએ સિંધુ જળ સંધિ મુદ્દે જળ શક્તિ મંત્રાલયનો પાકિસ્તાનને પત્ર, જેમાં સિંધુ જળ સંધિ રદ કરવાની ઔપચારિક જાણકારી આપી। કોઈ પણ સંધિ માટે બંને દેશો વચ્ચે સારા સંબંધો જરૂરી છે તેવું ભારતે જણાવ્યું। પાકિસ્તાન સીમા પારથી આતંકવાદને પ્રોત્સાહન આપે છે તેવું પણ ભારતે જણાવ્યું। તો જે રીતે સિંધુ જળ સંધિ મુદ્દે પણ જળ શક્તિ મંત્રાલય દ્વારા પાકિસ્તાનને પત્ર છે તે લખવામાં આવ્યો છે। સિંધુ જળ સંધિ રદ કરવાની ઔપચારિક જાણકારી આપી અને કોઈ પણ સંધિ માટે બંને દેશો વચ્ચે સારા સંબંધો હોવા ખૂબ જ જરૂરી છે તેવું જળ શક્તિ મંત્રાલય દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। અને પાકિસ્તાન સાથે આપણે વર્ષોથી 1947 થી વાત કરીએ, ભારત દેશ આઝાદ થયો, પાકિસ્તાનનું નિર્માણ થયું ત્યારથી આપણા સંબંધો પાકિસ્તાન તેમજ ચીન સાથે વણસેલા છે। તો પાકિસ્તાન સીમા પારથી આતંકવાદને પ્રોત્સાહન આપે છે તેવું પણ ભારતે ચોખ્ખા શબ્દોમાં તેમને જણાવી દીધું છે।